મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સી ટીમ સલાબતપુરા પોલીસ દ્વારા બાળકોમાં ગુડ ટચ, બેડ ટચ અને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે જાગૃતિ ફેલાવવા માટે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સી ટીમ સલાબતપુરા પોલીસ દ્વારા બાળકોમાં ગુડ ટચ, બેડ ટચ અને ડ્રગ્સના દુષ્પરિણામો વિશે જાગૃતિ ફેલાવવા માટે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમરવાડા સ્થિત ડોક્ટર ડી.એન. વાડિયા પ્રાથમિક ગુજરાતી શાળા નંબર 191 અને ઉર્દુ બેગમ ઝૈનબ શાળા નંબર 193 ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કતારગામ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એ. ભટ્ટ હાજર રહ્યા. આ સિવાય સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમમાંથી પીએસઆઈ પી.કે. મેર, પીએસઆઈ બુહા મેડમ, હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન, મહિલા ગુનો નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચના પીએઆઈ ડી.બી. ટંડેલ, એએસઆઈ વૈશાલીબેન દેવરે, એડવોકેટ મોનાબેન પંડ્યા, શ્રદ્ધા શાહ, ડોક્ટર બાલી ભલાણી તેમજ અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સૂચનાઓ આપી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તેમની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગુડ ટચ અને બેડ ટચની સમજણ આપવામાં આવી. સાથોસાથ ડ્રગ્સના દુરુપયોગથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજના મોભી વ્યક્તિઓને પણ ઉપસ્થિત રહી સહભાગિતા નિભાવી, જેમાં સૈયદ સલાઉદ્દીન, મહિલા પ્રમુખ રઝિયાબેન સૈયદ, રઈશાબેન શેખ, હાજી જબ્બાર ખાન પઠાણ, રઈસભાઈ શેખ, અફસર પઠાણ, ઉર્દુ વર્ગના શિક્ષક અઝહરભાઈ, રહમતભાઈ અને તેમના સહયોગી સોહેલભાઈ, ઝૈદભાઈ, શાહિદભાઈ, વાલી મંડળની યાસ્મીન શેખ તેમજ અન્યોએ હાજરી આપી. કાર્યક્રમનું સંચાલન સફીભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય રાજેશભાઈ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિસારભાઈ, સફીભાઈ શેખ અને અલીમભાઈ શેખ તથા અન્ય સ્વયંસેવકોએ ખાસ પ્રયત્નો કર્યા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સાહેબ, આપનું નામ અને આજે શું પ્રોગ્રામ હતો અહીંયા, કઈ જગ્યાએ આવ્યા હતા? જી, મારું નામ દેવરે વૈશાલી, મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ, સુરત. આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતે અમારા એફએફડબ્લ્યુસી ના જે સફીભાઈ શેખ છે, એમણે નગર પ્રાથમિક શાળા નંબર 192 અને 193 જે ઉર્દુ અને ગુજરાતી માધ્યમની સ્કૂલ હતી, મિશ્ર શાળા હતી, ત્યાં એક પોક્સો રિલેટિવ અને જાતીય સતામણી, સાયબર ક્રાઇમના માટે અવેરનેસનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં મહિલા સેક્ટર 2ના ભટ્ટ સાહેબ, અમારે આઈયુસીએડબ્લ્યુની ટીમ, સલાબતપુરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને એડવોકેટ મોના પંડ્યા અને પીએલવી શ્રદ્ધા શાહ નાઓ હાજર રહેલ હતા. અને અમારી જે અત્યારે નવી હેલ્પલાઇન નીકળી છે આત્મહત્યા નિવારણ 112ના ડોક્ટર બાલીબેન પણ હાજર હતા. આજ ઉમરવાડા શાળા નંબર 191, 192, 193 મહિલા और बाल मित्र चैरिटेबल ट्रस्ट તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, ગુડ ટચ બેડ ટચ. તેમાં સી ટીમ અને વૈશાલીબેન और પીઆઈ કતરગામના પીઆઈ હાજર હતા. તેમાં બાળકોને માહિતી આપવામાં આવી કે તમારે સાવધાન રહેવાનું, કોઈ તમારે છેડખાની કરે તો અમારે ધ્યાનમાં આપવાનું, 181 પર ફોન કરવાનું, 112 પર ફોન કરવાનું, આવી રીતે માહિતી આપવામાં આવી. આવી રીતે બધા કામો કરતા આવેલા છે અમારો ટ્રસ્ટ ને કરતા રહે છે. પીઆઈ બી.એ. ભટ્ટ, મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 કતારગામ ખાતે ફરજ બજાવું છું. આજે સી ટીમના કાર્યક્રમ અંતર્ગત આઈયુસીએનડબલ્યુ અને મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1ની ટીમ તથા સલાબતપુરાની ટીમ સાથે અહીંયા શાળા નંબર 193 બેગમપુરા ખાતે અમે લોકો લગભગ 300 જેટલા બાળકોને ગુડ ટચ, બેડ ટચ, મોબાઈલનો એક્સેસિવ ઉપયોગ, હાનિકારક ઉપયોગ તથા શાળામાં શિક્ષણનું મહત્વ અને એજ્યુકેશનથી તમે ક્યાં આગળ વધી શકો છો એ તમામ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા છે. અને બાળકોને કહેવામાં પણ આવ્યું છે, જિલ્લા સત્તા સેવા કાનૂની મંડળના વકીલો દ્વારા પણ બાળકોને ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે તમારે જ્યારે પણ કોઈ પણ ગૂંચવણ હોય કે કોઈ પણ સમસ્યા હોય તો તમે દરેક જગ્યાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં, સી ટીમને, આઈયુસીએનડબલ્યુને કે કોર્ટમાં જઈને પણ મુલાકાત લઈ અને તમારી કોઈ પણ ગૂંચવણો વિશે ઉકેલ મેળવી શકો છો અને તમારા જીવન પથમાં તમે આગળ વધી શકો છો. પેરેન્ટ્સનું એટલું જ મહત્વ છે જેટલું શિક્ષકોનું મહત્વ છે. પ્રથમ શિક્ષણ ઘરેથી શરૂ થાય છે. જેટલા પેરેન્ટ સતર્ક હશે, જાગૃત હશે અને બાળકોના સારા ઉછેર માટે પદ પ્રતિષ્ઠિત હશે, ત્યાં સુધી બાળક, મને લાગતું નથી કે પોતાનો પદ ભટકી શકે. જેટલું માતાનું શિક્ષક તરીકે સારું પ્રભુત્વ છે, એટલું જ શિક્ષકનું પણ મહત્વ છે. જ્યારે બાળક શાળાએ આવે છે ત્યારે શિક્ષકની જવાબદારી થઈ જાય છે કે બાળક સાચી દિશામાં એનો ગ્રોથ કરે અને દેશને એક ઉજ્જવલ નાગરિક બને. હું શાળા ક્રમાંક 191 ના આચાર્ય શ્રી રાજેશભાઈ માંડવગડે આજે આપની શાળામાં 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આપના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભટ્ટ મેડમ,
સાથે સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સાથે સાથે આત્મહત્યા નિવારણની ટીમ અને સાથે સાથે મહિલા અને બાલ મિત્ર એનજીઓ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. પોક્સો એક્ટ અંગે માહિતી આપવામાં આવી અને બાળકોને જે કંઈ એમની સાથે દુર્વ્યવહાર થાય છે એ વિશે પણ ખૂબ સરસ સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓને એ બધું સાંભળ્યું અને એનો અમલ કરવા માટેનું પણ વચન આપ્યું છે. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો.